જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર હું હિરેન સાકરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ એમાં પ્રથમ જોઈએ તો મિશન કોવિડ સુરક્ષા. સરકાર દ્વારા એક મિશન શરૂ કરવામાં આવ્યું છે જેના અંતર્ગત આશરે 900 કરોડનું અનુદાન આપવામાં આવ્યું છે અલગ અલગ રિસર્ચ એના માટે, લાયસન્સ માટે. તેના ઉપર આપણે વાત કરશું. આના સિવાયની સાથે જ અત્યારે જેટલી પણ રસીઓ મુખ્ય સ્તરે ટ્રાયલ બેઝમાં રહેલી છે કે જેને બીજા ચરણ પૂરા કરેલા હોય અથવા ત્રીજા ચરણ જે ટ્રાયલ છે એમાં હોય એ બધી રસી પર આપણે વાત કરશું. સેકન્ડ છે આસિયાન રક્ષા મંત્રીઓની બેઠક પ્લસ, એટલે કે બેઠક છે આસિયાન, જે આપણે આસિયાન કન્ટ્રી કહીએ ને એમાં એક પ્લસ નામની એક સંગઠના છે, પ્લસ નામનો કન્સેપ્ટ છે. એ બધાની એક મંત્રી સ્તરીય રક્ષા મંત્રી સ્તરીય બેઠક થવાની છે જેના ઉપર આપણે વાત કરવાના છીએ. ત્રીજું છે એક શાહતૂત બંધ. ખાલી આટલું પૂછે છે કે શાહતૂત બંધ તાજેતરમાં કરંટમાં છે ક્યાં આવેલ છે તો પણ ઇનફ થઈ જાય. તો બંધ શું છે એના ઉપર વાત કરવાના છીએ, શા માટે કરંટમાં છે. અને ચોથો અગત્યનો ટોપિક છે જે પોલિટીને લઈને છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે દળબદલ વિરોધી કાયદો જે અનુસૂચિ 10મી છે. આપણે જાણીએ છીએ કે ભાઈ 12 અનુસૂચિ છે, એમાં 10મી અનુસૂચિ છે કે પક્ષ પલટો, દળ બદલને આપણે કહીએ છીએ પક્ષ પલટા વિરોધી કાયદો. તો એના ઉપર વાત કરવાના છે. તાજેતરમાં આ ઇસ્યુ આખો આવેલો છે તો આના માટે કઈ કઈ કન્ડિશન છે કે જેના વિરુદ્ધ આ કાયદો છે એ લાગુ પડી શકાય છે, તો એના ઉપર આપણે ચર્ચા કરીશું. બટ મિત્રો, એઝ યુઝ્યુઅલ કે આજનું ડિસ્કશન શરૂ કરીએ એની પહેલા ગઈકાલના પ્રશ્ન કે નિમ્નલિખિતમાંથી કયા દેશમાં સ્ટીલ અથવા તો ઇસ્પાત બનાવવાની કલાનો છે વિકાસ થયો હતો? મિત્રો યાદ રાખજો, એ આપણો ભારત દેશ છે. સ્ટીલ અથવા તો આપણે ઇસ્પાત કહીએ છીએ એ બનાવવાની કલાનો વિકાસ આપણા ભારત દેશમાં થયો હતો. ઓકે, સેકન્ડ એક ક્વેશ્ચન છે કે સૂર્ય સિદ્ધાંત નામની જે પુસ્તક છે એની રચના કોને કરી હતી? ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સાચો આન્સર આપ્યો છે. સૂર્ય સિદ્ધાંત નામના પુસ્તકની રચના જે છે એ આર્યભટ્ટે કરી હતી. તો યાદ રાખજો, સૂર્ય સિદ્ધાંત પુસ્તકની રચના આર્યભટ્ટે કરી હતી. ઓકે, એ સાથે આજના બે પ્રશ્ન જોઈએ. તો નિમ્નલિખિત વાક્ય પર વિચાર કરો કે આર્યભટ્ટે યજ્ઞવેદી એટલે આપણે યજ્ઞ કરતા હોય, તમારે અંદાજ હશે કે કુંડ બનાવેલો હોય, આમ હોય, આ બધા બેસી અને આની અંદર બધું હોમતા હોય, તો આ પ્રકાર છે યજ્ઞવેદી છે એ બનાવવા માટે જે વ્યવહારિક જ્યોમેટ્રીની રચના છે એ કરી હતી કે ભાઈ આને ક્યાં માપ હોવા જોઈએ, એ બધી જે છે એ રચના આર્યભટ્ટે કરી હતી. સેકન્ડ થિંગ એવું સેન્ટેન્સ આપેલું છે કે ત્રિકોણનું જે ક્ષેત્રફળ આપણે કહીએ છીએ કે ભાઈ ક્ષેત્રફળ એટલે કોઈ પણ એક વસ્તુ એની અંદરનો જે ભાગ રોકેલી જગ્યા હોય ક્ષેત્રફળ કહીએ, તો ત્રિકોણનું ક્ષેત્રફળ જાણવાનો જે નિયમ છે એ આપસ્તબે આપ્યો હતો. તો બે વાક્ય આપેલા છે અને પૂછવું છે કે કયું વાક્ય છે આમાંથી સાચું છે. તો ઓપ્શન તમારી સામે છે કે માત્ર એક સાચું છે, માત્ર બે સાચું છે, આપેલા બંને સાચા છે અને આપેલા બંને કેવા છે? ખોટા છે. તો આ ચારમાંથી કયો સાચો આન્સર છે મિત્રો તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. એ સાથે બીજો પ્રશ્ન જોયો કે નિમ્નલિખિતમાંથી કોને સૂર્ય અને ચંદ્રગ્રહણના કારણો શોધ્યા હતા? જો આપણે ભૂગોળમાં ભણીએ છીએ કે સૂર્ય અને ચંદ્રગ્રહણ, પણ આ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના કારણો છે એ કોને શોધ્યા હતા? તો પ્રશ્ન પૂછેલો છે, તમારી સામે ચાર ઓપ્શન રાખેલા છે કે ઓપ્શન એ છે આર્યભટ્ટ, ઓપ્શન બી છે વરાહમિહિર, ઓપ્શન સી છે આપસ્તંભ અને ઓપ્શન ડી છે બ્રહ્મગુપ્ત. તો આ ચારમાંથી કોને સૂર્ય અને ચંદ્રગ્રહણના જે કારણ છે એ શોધ્યા હતા? એ મિત્રો તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. એ સાથે જ આપણું હજુ કરંટ અફેર શરૂ કરીએ તો પ્રથમ ટોપિક છે મિશન કોવિડ સુરક્ષા. શા માટે? પહેલા તો કરંટમાં છે તો ભારત સરકારે COVID-19 ના વેક્સિનના વિકાસમાં, આપણે જાણીએ છીએ કે ભાઈ અત્યારે વિશ્વના બધા દેશ રસી કોરોનાના ઇલાજ માટે જે પણ રસીની જરૂર છે એના રિસર્ચ માટે આખા બધા વિશ્વના દેશો છે રેસમાં લાગી ગયા છે. તો આ સમયે ભારત સરકારે COVID-19 ના વેક્સિનના વિકાસમાં તેજી લાવવા માટે આશરે 900 કરોડના પ્રોત્સાહન પેકેજ સાથે મિશન કોવિડ સુરક્ષાની શરૂઆત કરી છે. તો જે પણ રસીની શોધ કરી રહ્યા છે એ હજી ઝડપી આવે, એની જે રિસર્ચ છે હજી ઝડપથી થાય, વ્યવસ્થિત ડેવલપમેન્ટ થાય, એ માટે ભારત સરકારે 900 કરોડનું એક પ્રોત્સાહન પેકેજ છે એ આપેલું છે જેને આપણે મિશન કોવિડ સુરક્ષા નામ આપેલ છે. જોઈએ એના વિશે મિત્રો કે મુખ્ય બિંદુ શું છે, તો મિશન કોવિડ સુરક્ષા. મિશન કોવિડ સુરક્ષા છે એ ભારત માટે એક સ્વદેશી, સસ્તી
અને સુલભ વેક્સિનના વિકાસને સક્ષમ બનાવવા હાટુ જો એક તો ઇન્ડિજિનસલી ડેવલપ છે, ભારત પોતે બનાવે, ઇન્ડિજિનસલી ડેવલપ છે, સસ્તી પણ હોવી જોઈએ અને સુલભ એટલે કે આરામથી બધી જગ્યાએ અવેલેબલ થઈ શકે એ પ્રકારની વેક્સિનના વિકાસને સક્ષમ બનાવવા હેતુ ભારતનો એક આ લક્ષિત પ્રયાસ છે, જેથી કરીને કહી શકાય કે ભાઈ કોરોના માટે ઝડપથી યોગ્ય રીતે અહીં જ બનેલી સસ્તી તથા દરેક જગ્યાએ ઉપલબ્ધ છે કે પ્રકારની રસી છે એ બની શકે, જે ભારત સરકારના આત્મનિર્ભર ભારતના મિશનની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ હશે. આત્મનિર્ભર ભારત તો જોવો ક્યાંક ને ક્યાંક સ્વદેશી પણ આવી ગયો કે સ્વદેશી એટલે આપણે ભારતમાં જ બનશે, ભારતમાં જ બનશે એટલે કે આત્મનિર્ભર ભારત, આપણે વિદેશની કોઈની જરૂર પડશે નહીં અને આપણા દેશમાં બનશે તો આરામથી દરેક જગ્યાએ સસ્તા ભાવ પર ઉપલબ્ધ થઈ શકશે. તો આવા ઉદ્દેશ્ય સાથે આ મિશન કોવિડ સુરક્ષા શરૂ કરેલ છે. આના સિવાય જોઈએ તો આ મિશન જે ત્વરિત ઉત્પાદન વિકાસમાં બધી ઉપલબ્ધ અને વિત્ત પોષિત સંસાધનોને એકત્રિત કરશે. સમજો વાક્યને, ત્વરિત ઉત્પાદન વિકાસ એટલે કે ઝડપથી ઉત્પાદન કરી અને વિકાસ માટે જેટલી પણ ઉપલબ્ધિ અને વિત્ત પોષિત સંસાધનો છે એને એકત્રિત કરશે, કે જે પણ વિત્ત પોષિત કે જેના દ્વારા ભાઈ નાણાકીય સહાય ને બધું આપવામાં આવતું હતું બધી સંસ્થાઓને એક કરશે. ઇન શોર્ટ કે જેટલા પણ સંસાધનો છે સંસાધનને એક કરશે, જેનાથી 5 થી 6 વેક્સિન કેન્ડિડેટ્સના વિકાસમાં મદદ મળે. વેક્સિન કેન્ડિડેટ્સ એટલે શું થાય? જે પણ વેક્સિન ડેવલપ કરી રહ્યા છે, જે ત્રીજા ચરણમાં હોય અથવા તો કહેવાય કે બીજું ચરણ છે સક્સેસફુલી એમાં સફળતા પ્રાપ્ત કરી હોય, તો આ પ્રકારે 5 થી 6 અલગ અલગ વેક્સિન કેન્ડિડેટ્સ રહેલા છે જે ને બીજું ચરણ સક્સેસફુલી કમ્પ્લીટ કર્યું છે અથવા તો ત્રીજા ચરણમાં ટ્રાયલ લઈ રહ્યા હોય, તો આ પ્રકારે જે પણ વેક્સિનના કેન્ડિડેટ છે એને વિકાસ માટે મદદ મળે કે ભાઈ કયા પ્રકારે હજી એમાં સુધારા કરવા જોઈએ તથા લાયસન્સની પ્રાપ્તિ અને બજાર સુધી પહોંચ છે સુનિશ્ચિત થાય. જો લાયસન્સ પણ જોઈએ, એવું નથી કે ચલો કાલે ઉઠીને ભાઈ આપણું ઘર હોય, મને લાગ્યું કે ભાઈ મારે પણ કોરોનાની રસી શોધ કરવી છે એમ કહીને ચાલુ કરી દીધું, એવું નથી હોતું. રિસર્ચ ને એના માટે એના પછી જે ટ્રાયલ લેવાની હોય છે, કોઈના કોઈ ઉપર ટ્રાયલ લેવાતી હોય છે, પહેલા એનિમલ ઉપર હોય પછી હ્યુમન ટ્રાયલ આવે છે, તો આ પ્રકારે અલગ અલગ ટ્રાયલ હોય છે. ક્યારે થાય કે જ્યારે રિસર્ચ કંપની પાસે લાયસન્સ એવું પ્રાપ્તિ હોય ત્યાં સુધી, અને એના પછી લાયસન્સ બધું મળી ગયું, કર્યા સફળતા પણ મળે તો એના પછી બજાર સુધી પહોંચ સુનિશ્ચિત કરવા માટે પણ આ કોવિડ સુરક્ષા કવચ જે છે એ ઇમ્પોર્ટન્ટ બનશે. અનુદાન એટલે કે કેટલા 900 કરોડની આપણે વાત કરી છે, કેવી રીતના છે એ બધું, તો કોવિડ સુરક્ષા મિશનના પ્રથમ ચરણમાં 12 મહિનાના સમયગાળા માટે 900 કરોડ અપાય છે. જો યાદ રાખજો, આનું પ્રથમ ચરણ છે. પ્રથમ ચરણમાં 12 મહિનાના સમયગાળા માટે એને 900 કરોડ અપાયા છે. જો ખાલી ને ખાલી આપણે કીધું કે ભાઈ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની વાત નથી, રિસર્ચ ડેવલપ એની સાથે જ સસ્તું બને અને દરેક જગ્યાએ અવેલેબલ થાય અને કદાચ બની જશે તો દરેક જગ્યા સુધી પહોંચી બધી વસ્તુઓની અંદર સમાવેશ થશે. તો એ સાથે 900 કરોડનું 12 મહિના સુધીનું આ મિશન છે, જેનું પ્રથમ ચરણ જે છે 12 મહિના સુધી ચાલશે. આ અનુદાન એટલે કે 900 કરોડ ભારતીય કોવિડ-19 વેક્સિનના સંશોધન અને વિકાસ માટે જૈવિક પ્રૌદ્યોગિકી વિભાગ, બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટ જે છે, BTD કહીએ છીએ એને, બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટ, એને પ્રદાન કરવામાં આવે છે. આપણે કીધું કે ભારત સરકારે 900 કરોડ આપ્યા છે, પણ કોને? આપણે કીધું કે કોવિડ-19 જે છે, કોરોના છે, એના રસીના રિસર્ચ એના માટે ફાળવેલા છે અત્યારે, પણ કોને આપ્યા છે? કોની પાસે આખું પૈસાનું હેન્ડલિંગ હશે? તો જે જૈવિક પ્રૌદ્યોગિકી ડિપાર્ટમેન્ટ છે એને પ્રદાન કરવામાં આવેલા છે, એને અત્યારે તાજેતરમાં 900 કરોડ આપ્યા છે. આ મિશનનું નેતૃત્વ એટલે કે જે આપણે કીધું કે ભાઈ આખું કરંટનો ઇશ્યુ જે રહેલો છે કે મિશન કોવિડ સુરક્ષા, આ આખું મિશન જે છે એનું કહી શકાય કે નેતૃત્વ જે છે સંભાળ તે જે બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટ જે છે એના દ્વારા કરવામાં આવશે. એટલે કે જૈવ પ્રૌદ્યોગિકી વિભાગ જે છે એના દ્વારા આખા મિશનનું છે નેતૃત્વ કરવામાં આવશે. તથા કાર્યાન્વયન જૈવ પ્રૌદ્યોગિકી ઉદ્યોગ અનુસંધાન સહાયતા પરિષદ. જો સમજો ખાસ, નેતૃત્વ એટલે કોના અંડરમાં હશે? તો કે બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટના અંડરમાં. તથા કાર્યાન્વયન એટલે કે કોને કેટલા પૈસા આપવા, કેટલા કઈ કંપનીઓને સિલેક્ટ કરવી, કયા બેઝ ઉપર કરવી, કેટલા પ્રમાણમાં આપવા, તો એ બધું જે કહેવાય કે કાર્યાન્વયન જે છે એ BIRAI, જેનું ફૂલ ફોર્મ છે જૈવ પ્રૌદ્યોગિકી ઉદ્યોગ અનુસંધાન સહાયતા, BIRAI, એના દ્વારા કરવામાં આવશે. એક સમર્પિત મિશન કરીને એકમ દ્વારા કરવામાં આવશે.
ઓકે, આગળ જોઈએ ઉદ્દેશ્યની પરફેક્ટલી વાત કરીએ તો વેક્સિનના પૂર્ણ નૈદાનિક અને નૈદાનિક વિકાસમાં તેજી લાવી. જો હવે આ શબ્દ આવે પૂર્ણ નૈદાનિક અને નૈદાનિક જે વિકાસ છે એમાં તેજી લાવી. નૈદાનિક એટલે નિદાન પરફેક્ટ થાય એ મુજબ કે ભાઈ કોરોના છે એની રસી બનાવીએ છીએ અત્યારે, એની વેક્સિન ડેવલપ કરીએ છીએ તો કમ્પ્લીટલી ડેવલપ થાય અથવા તો એના જે અલગ અલગ ચરણ છે એમાં સફળતા મળે એ માટે એક તો તેજી લાવી, ઝડપથી એમાં આગળ વધવું. સેકન્ડ થિંગ છે એવા COVID-19 વેક્સિન કેન્ડિડેટ્સને લાયસન્સ પ્રાપ્ત કરવામાં મદદ કરવી જે વર્તમાનમાં નૈદાનિક ચરણમાં છે અથવા તો નૈદાનિક ચરણમાં પ્રવેશ કરવા હેતુ તૈયાર થઈ ગયા છે. હવે જો તમને કીધું એ મુજબ કે ચલો કોઈ એક ABC નામની કંપની છે એમ કે છે કે અમે કોરોનાની રસી બનાવી છે, ઓકે, પણ ટ્રાયલ તો કરવી પડશે ને, સફળ છે કે નહીં. તો સફળ છે કે નહીં માટે શું કરવું પડે, તો કંપનીને લાયસન્સ લેવું પડે, લાયસન્સ લેવું પડે. તો આવી કોઈ કંપની દાવો કરતો કે ના ભાઈ અમે રસી બનાવી છે, આમ છે તેમ છે, જો યોગ્ય લાગે અને એમ કહેતી હોય કે ભાઈ અમે નૈદાનિક ચરણ માટે તૈયાર છીએ, એટલે કે ભાઈ કોઈ વ્યક્તિને કોઈ વ્યક્તિને કોરોના હોય તો અમે એને રસી આપી સાજા કરવા માટે તૈયાર થઈ ગયા છીએ, ઈલાજ માટે અમારી કંપનીની જે રસી છે એ તૈયાર છે. તો આ વસ્તુ માટે જે તે કંપની લાયસન્સની જરૂરિયાત હશે તો લાયસન્સને જે પણ કેન્ડિડેટ છે જેના કંપનીની લાયસન્સની જરૂર છે લાયસન્સ મેળવવા માટે પણ મદદ કરવી, એવો પણ આ જે યોજના છે, મિશન છે એનો ઉદ્દેશ્ય રહેલો છે. નૈદાનિક પરીક્ષણ સ્થળોની સ્થાપના કરવી, અલગ અલગ જગ્યાએ ભાઈ નૈદાનિક સ્થળો સ્થાપવા જેથી કરીને કહેવાય કે ભાઈ વિકાસ જે છે રસીનો વિકાસ એમાં તેજી આવી શકે. લક્ષ્ય ઉત્પાદન પ્રોફાઇલ એટલે કે જે ટાર્ગેટ પ્રોડક્શન પ્રોફાઇલ છે, લક્ષ્ય ઉત્પાદન પ્રોફાઇલ જે છે એનો વિકાસ કરવો પણ એક મુખ્ય કાર્ય હશે જેથી આ મિશનના માધ્યમથી રજૂ થવાવાળી વેક્સિન ભારતની આવશ્યકતાને અનુરૂપ હોય. આવશ્યકતાઓને અનુરૂપ એટલે જેમ કે સપોઝ કે વિચારો કે કાલે ઉઠીને ચલો એક રસી બને છે, વેક્સિન બની જાય છે, પણ રસીની કિંમત ધારો કે એક ડોઝની રાખે 50,000 એક ડોઝની કિંમત રાખે તો શું થાય કે ભાઈ અઘરું પડી જાય, સામે લોકો એને એફર્ટ ના પણ કરી શકે. તો ભારતમાં જે પણ રજૂ થાય છે એ આવશ્યકતાઓ જે છે એને અનુરૂપ હોવું જોઈએ, સસ્તી અને આરામથી દરેક જગ્યાએ અવેલેબલ થાય એ પ્રકારની હોવી જોઈએ. એટલે કે લક્ષ્ય ઉત્પાદન પ્રોફાઇલ જે લક્ષ્ય લખેલા છે આપણે એને ધ્યાનમાં રાખી અને ઉત્પાદન છે મેળવવું, એના માટે પણ આ મિશન છે મદદરૂપ થશે. મહત્વપૂર્ણ વેક્સિન કેન્ડિડેટ્સ કીધું ને કે ઘણી બધી કંપનીઓ દ્વારા અલગ અલગ પ્રકારની જે રસીઓ છે એનું રિસર્ચ કરી રહ્યું છે. ઘણી એમ કે છે કે અમે બીજું ચરણથી સફળ કર્યું છે, ઘણી દ્વારા ત્રીજા ચરણના ટ્રાયલ થઈ રહ્યા છે. તો એ મુજબ ઘણી બધી રસીઓ કરંટમાં છે, બધી આપણે જોઈ લઈએ. તો હાલ સુધી જે છે એ 10 વેક્સિન કેન્ડિડેટ્સને એકેડેમિક એન્ડ ઉદ્યોગ બંને સ્તર પર જૈવ પ્રૌદ્યોગિકી વિકાસ વિભાગ જે રહેલો છે એના દ્વારા સમર્થન પ્રાપ્ત થયું છે. ઓકે, અલગ અલગ પ્રકારની જે 10 વેક્સિન કેન્ડિડેટ્સ જે રસી બનાવી રહ્યા છે એને અલગ અલગ રીતે તમે જો તો સપોર્ટ ને બધું પ્રાપ્ત થયું છે, જેમાંથી કુલ 5 વેક્સિન કેન્ડિડેટ્સને માનવ પરીક્ષણના ચરણમાં આવ્યા છે. આ 10 માંથી 5 અલગ અલગ કંપનીઓ એવી છે જેને એવું કીધેલું છે કે ભાઈ અમે માનવ પર પરીક્ષણ કરવા માટે તૈયાર છીએ, અમારી રસી એટલી બધી અવેલેબલ થઈ ગઈ છે, અને બાકીના 5 છે જે એના પર ડીપમાં સંશોધન છે કરી રહ્યા છે. તો કઈ 5 છે તો પ્રથમ જોઈએ કોવિશિલ્ડ. યાદ રાખી લેજો મિત્રો, કોવિશિલ્ડ કોના દ્વારા બનાવવામાં આવે છે તો સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એટલે કે SII એના દ્વારા ભારતમાં ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકા COVID-19 વેક્સિનના થર્ડ ચરણનું પરીક્ષણ છે આયોજિત કરાઈ રહ્યું છે. જો સમજો, એક તો SII દ્વારા બની રહ્યું છે. સેકન્ડ થિંગ, જે ઓક્સફોર્ડ SII દ્વારા ભારતમાં ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેક જે છે એના દ્વારા COVID-19 ના જે વિકાસ છે એ થર્ડ ચરણ કીધું કે બીજું ચરણ એને કમ્પ્લીટ કરી લીધું છે, ત્રીજા ચરણના પરીક્ષણ માટે એ તૈયાર થઈ ગઈ છે. કઈ વેક્સિન તો યાદ રાખજો, કોવિશિલ્ડ. ઓકે, સેકન્ડ છે કોવાક્સિન. કઈ કંપની દ્વારા? ભારત બાયોટેક કંપની દ્વારા આ વેક્સિનને ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ એટલે કે ICMR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ તથા રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી એના સહયોગથી સ્વદેશી રૂપથી નિર્મિત કરાઈ છે. તો ICMR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ પ્લસ NIV જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી છે એ બંને ભેગા થઈ અને સ્વદેશી રૂપથી નિર્મિત એક કોવાક્સિન રસી છે ડેવલપ્ડ કરી છે, અથવા તેના અલગ અલગ કહેવાય કે ભાઈ ચરણમાં પરીક્ષણ છે થઈ રહ્યા છે. એના પછી છે ઝાયકોવ-ડી.
ઝાયડસ કેડિલા ફર્મ, આપણે ગુજરાતની છે ઝાયડસ, તો ઝાયડસ કેડિલા ફર્મ દ્વારા સ્વદેશી રૂપથી નિર્મિત વેક્સિન છે ઝાયડ કોવિડ ને દેશમાં નૈદાનિક પરીક્ષણ માટે બીજું ચરણ છે એને પૂર્ણ કરી દીધું છે. જે ઝાયડસ કંપની જે આપણી કેડિલા જે આપણે કહીએ છીએ એના દ્વારા જે સેકન્ડ લેવલ એટલે કે બીજા ચરણનું જે કોરોનાની રસી માટેનું પરીક્ષણ રહેલું છે એ સક્સેસફુલી કમ્પ્લીટ કરેલું છે. એટલે હવે ત્રીજા ચરણ માટે પરીક્ષણ માટે તૈયાર થશે. એના પછી એક રસી છે જેનું નામ છે સ્પુટનિક વી. આ વી છે 5 નથી, યાદ રાખો, સ્પુટનિક વી. રશિયા દ્વારા નિર્મિત વેક્સિન સ્પુટનિક વી ના સંયુક્ત ચરણ 2 અને ચરણ 3 ને નૈદાનિક પરીક્ષણ માટે ભારતમાં ટૂંક સમયમાં શરૂ થશે. જો એ એક અને બે ચરણ, સંયુક્ત ચરણ 2 અને સંયુક્ત ચરણ 3 એટલે કે 2 અને ત્રીજું ચરણ જે છે સાથે કરી રહ્યું છે. તો એના પરીક્ષણ જે છે ભારતમાં પણ ટૂંક સમયમાં શરૂ કરશે. તો આ જે સ્પુટનિક વી છે રસી કોના દ્વારા ડેવલપ છે? તો રશિયા દ્વારા ડેવલપ છે, પણ એના પરીક્ષણ હેતુ ભારત પણ તૈયાર છે. એના પછી પાંચમી એક રસી જોઈએ, BNT162b2. આવું નામ છે, ભયાનક નામ લાગે થોડુંક, પણ જો ભારત સરકાર અમેરિકી ફાઇઝર, આ થોડાક સમય પહેલા પણ મિત્રો અમે કરંટમાં હતું ત્યારે કીધેલું હતું કે અમેરિકી કંપની એક છે ફાઇઝર, એના દ્વારા વિકસિત વેક્સિનના બીજા અને ત્રીજા ચરણ માટે નૈદાનિક પરીક્ષણોના સંચાલન હેતુ પ્રશિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સમજો, આપણે ભારત સરકાર જે છે એ અમેરિકાની એક કંપની છે ફાઇઝર, એના દ્વારા એક વેક્સિન ડેવલપ કરે છે જેને બીજા અને ત્રીજા ચરણ માટે એ નૈદાનિક પરીક્ષણનો સંચાલન હેતુ પ્રશિક્ષણ આપી રહી છે. અથવા તો કહેવાય કે ભાઈ એનું બીજું અને ત્રીજું ચરણ જે છે એના ઉપર કયા પ્રકારનું કઈ પ્રકારે ટ્રાયલ લેવી જોઈએ જેથી કરીને સફળતા મળે, અથવા તો કહી શકાય કે જે આ ફાઇઝર કંપની જે રહેલી છે એને બીજા અને ત્રીજા ચરણ માટે જે પણ પગલા, જે પણ પ્રકારે પરીક્ષણ કરી રહી છે એના ઉપર ભારત સરકાર છે ધ્યાન રાખી રહી છે, કેન્દ્રિત કરી રહી છે, જેથી કરીને ભારત સરકાર પણ આ પ્રકારે જે ફાઇઝર કંપની દ્વારા જે પણ પ્રકારે પરીક્ષણ થઈ રહ્યા છે એ મુજબ ભારત સરકાર પણ વર્તી શકે. તો આ તમે જો તો ભારત સરકાર જે છે ફાઇઝર ઉપર કહેવાય કે ધ્યાન કેન્દ્રિત કરીને રસી છે ડેવલપ કરી રહી છે. તો મિત્રો આ હતી 5 જે મુખ્ય રસીઓ ઉપર તે પરીક્ષણ થતો વાત થઈ છે એના ઉપરની વાત. એના પછી અગત્યનો ટોપિક છે આસિયાન રક્ષા મંત્રીઓની બેઠક પ્લસ. જોઈએ એના વિશે. ડિસેમ્બર 2020 એટલે કે આ મહિનામાં વિયેતનામની અધ્યક્ષતા, કયો દેશ અધ્યક્ષતા છે? તો કે વિયેતનામની અધ્યક્ષતામાં આસિયાન રક્ષા મંત્રીઓની બેઠક પ્લસ એટલે કે કહેવાય કે ભાઈ આસિયાન રક્ષા મંત્રી સિક્યોરિટી મંત્રીઓની બેઠક પ્લસ જે છે એ આયોજિત થવાની છે. અને આમાં જે વિયેતનામ છે અધ્યક્ષતા કરી રહ્યું છે, તો વિયેતનામે ભારતને બેઠકમાં ભાગ લેવા માટે શું કર્યું છે? આમંત્રિત કરેલ છે. એટલા માટે આખો મુદ્દો છે કરંટમાં આવ્યો છે. એક તો આસિયાન જે રક્ષા મંત્રીની બેઠક છે એ વિયેતનામ છે એની અધ્યક્ષતા કરી રહ્યો છે, અને વિયેતનામ દ્વારા ભારતને આ બેઠકમાં આમંત્રિત કરવામાં આવ્યા છે, જેથી કરીને આખો મુદ્દો છે કરંટમાં આવ્યો છે. જોઈએ એના વિશે. ADMM પ્લસ એટલે કે આસિયાન ડિફેન્સ મિનિસ્ટર મીટિંગ પ્લસ. આસિયાન રક્ષા મંત્રીઓની બેઠકમાં ખુલ્લા અને સાર્વજનિક પ્રકારમાં માર્ગદર્શક સિદ્ધાંતોના અનુરૂપ વર્ષ 2007 ની અંતર્ગત સિંગાપુરમાં આયોજિત ADMM ની બીજી બેઠકમાં ADMM પ્લસ ની સ્થાપના અપનાવ્યો હતો. સમજો, 2007 ની અંતર્ગત સિંગાપુરમાં 2007માં સિંગાપુરમાં જે આસિયાન ડિફેન્સ મિનિસ્ટર મીટિંગ છે ADMM એ ભરાઈ હતી. તો 2007 ની આ જે મીટિંગ થઈ ને ADMM આસિયાન ડિફેન્સ મિનિસ્ટરની મીટિંગ, એમાં નક્કી કર્યું કે ભાઈ ADMM છે પણ એની સાથે પ્લસ એટલે અમુક જે દેશ છે એને પણ જોડવા જોઈએ. અમુક જે દેશ છે એને પણ જોડવા જોઈએ. તો અહીં બે સંકલ્પના થઈ ગઈ. એક છે ADMM, જો એક છે ADMM એટલે કે આસિયાન ડિફેન્સ મિનિસ્ટર મીટિંગ, અને એક છે ADMM પ્લસ. તો ADMM માં શું હોય? તો માત્ર આસિયાન કન્ટ્રી રહેલા હશે. આસિયાન જે દેશ છે 10 દેશો છે એ જ હશે. પણ ADMM પ્લસ માં શું હશે કે આસિયાન 10 દેશ હશે, પણ આના સિવાય જે 6 થી 7 બીજા દેશ રહેલા છે કયા છે હું તમને જણાવીશ, એ પણ આમાં સમાવિષ્ટ હશે. તો ADMM પ્લસ ની વાત જે છે આ 2007 માં જ્યારે સિંગાપુરની અંતર્ગત
જે એડીએમએમ ની મીટિંગ થઈ એમાં નક્કી કર્યું કે ભાઈ એડીએમએમ તો બધા ભેગા થાય જ છે, આપણે આસિયાનના ડિફેન્સ મિનિસ્ટર ભેગા થાય છે, પણ અન્ય જે 6-7 દેશ છે જે આપણા પાર્ટનર રહેલા છે એના જે ડિફેન્સ મિનિસ્ટર છે એને પણ બોલાવવા જોઈએ. તો એને કઈ છે આપણે એડીએમએમ પ્લસ. તો અત્યારે જે ડિસેમ્બર 2020 માં થવાની છે કઈ છે તો કે એડીએમએમ પ્લસ. તો અન્ય જે દેશ છે એટલે તો આપણને ભારતને પણ વિયેતનામ દ્વારા ઇન્વાઇટ કરવામાં આવ્યું છે. એડીએમએમ પ્લસ આસિયાન અને તેના વાર્તા ભાગીદાર કીધું ને કે આસિયાન કન્ટ્રી તો છે પણ સાથે ડાયલોગ પાર્ટનર હોય, એટલે કે ડાયલોગ પાર્ટનર એટલે કે મીટિંગમાં ભાગ લેતા હોય, વાતચીત કરે, બધું બધા સાથે બેસીને ચા પીવે, બિસ્કિટ ખાય, બધું. બટ જ્યારે મત દેવાનો વારો આવે, વોટિંગ એનો વારો આવે તો એની પાસે વોટિંગ પાવરની હોતા નથી, માત્ર ડાયલોગ પાર્ટનર, વાતચીત કરવાની, ચા પીને ખુશ રહેવાનું એમ. તો વાર્તા ભાગીદાર દેશો માટે એ ક્ષેત્રોમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ હેતુ સુરક્ષા અને રક્ષા સહયોગને મજબૂતી પ્રદાન કરનાર એક મંચ છે. એટલે કે આસિયાન કન્ટ્રી પ્લસ અન્ય જે 6 થી 7 દેશ કીધા, આ બધા ભેગા થઈ અને બધા દેશોની અંતર્ગત જેમાં ભેગા થયા છે બધા સભ્ય દેશો, એના દેશની અંતર્ગત શાંતિ, સ્થિરતા અને વિકાસ કેવી રીતે જળવાઈ રહે અને કેવી રીતે સુરક્ષા મળી રહે એ હેતુ જે છે એક મંચ પ્રદાન કરે છે. એટલે એકબીજાને ઉપર વાત કરવામાં, એકબીજા સાથે વાત કરે કે ભાઈ કેવી રીતે દેશમાં સિક્યુરિટી એટલે કે સુરક્ષા વધી શકે છે, ક્યાં પગલા લેવા જોઈએ બધા દેશો વચ્ચે ડેવલપમેન્ટ જે છે એ વધી શકે છે, સ્થિરતા સ્થપાય કે સંબંધો ભાઈ એક સરખા સ્થિર, ખોટા ઉચ્ચ નીચ ન થાય એ પ્રકારની સ્થિરતા રહે. બધો વાતચીત કરવા માટે એક શું કરે છે, એક મંચ પ્રોવાઈડ કરે છે. કોણ? તો કે એડીએમએમ પ્લસ. એટલે આસિયાન કન્ટ્રી પણ છે અને બીજા અન્ય મુખ્ય દેશ પણ એમાં સમાવિષ્ટ છે. એટલા માટે એડીએમએમ પ્લસ એ વાર્તા ભાગીદારોમાં, હવે જો તમને કીધું કેટલાક દેશોમાં સમાવિષ્ટ છે, એમાં જો એક તો ઓસ્ટ્રેલિયા છે, એક ચીન છે, આપણું ભારત છે, જાપાન છે, ન્યુઝીલેન્ડ છે, દક્ષિણ કોરિયા છે, રશિયા છે અને યુએસએ છે. તો તમે જુઓ કે આશરે 7 દેશ છે, ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, ન્યુઝીલેન્ડ, દક્ષિણ કોરિયા, રશિયા અને યુએસએ, 8 દેશ છે જે પ્લસ ની અંતર્ગત છે સમાવિષ્ટ થશે. તો યાદ રાખો કયા કયા છે. તો જો અહીંયા આસિયાન કન્ટ્રી આવે, તમને થોડો ઘણો જો વર્લ્ડ મેપ યાદ હશે ને તો તરત જ મગજમાં બેસી જશે કે ભાઈ અહીંયા આસિયાન કન્ટ્રી આમ ભારતની આ સાઈડ આવેલા છે. અહીં ઓસ્ટ્રેલિયા આવે, ઓસ્ટ્રેલિયાની બાજુમાં આવે ન્યુઝીલેન્ડ. તો આ બે કન્ટ્રી તો ફિક્સ થઈ ગયા કે ઓસ્ટ્રેલિયા અને આ થઈ ગયું એક ન્યુઝીલેન્ડ, આ બે કન્ટ્રી ક્લિયર. હાલો હવે ઉપર જઈએ તો અહીં જાપાન આવે, જાપાન ક્લિયર. જાપાનની બાજુમાં દક્ષિણ કોરિયા આવે, દક્ષિણ કોરિયા ક્લિયર થઈ ગયું. દક્ષિણ કોરિયાની આ સાઈડ આવશે ચીન, તો ચીન એ ક્લિયર થઈ ગયું. ચીનની આ સાઈડ આવે ભારત, તો ભારત એ ક્લિયર થઈ ગયું. હવે વધ્યા બે, તો કે ચીનની ઉપર આવે છે રશિયા, અને રશિયા આવે તેની સામે કાઉન્ટરમાં હોય યુએસએ. તો તમે જુઓ 1 2 3 4 5 6 7 અને 8, ટોટલ 8 દેશ છે અને આ થઈ જશે આસિયાન ગ્રુપ. તો આ રીતે 8 થી 8 દેશ એની સાથે સમાવિષ્ટ છે. એટલા માટે 8 દેશ યાદ રાખવાની શોર્ટકટ અથવા તો કહેવાય કે મેપ બેઝ યાદ અપાવું કે ઘણીવાર પૂછે છે કે કયું કન્ટ્રીમાં સમાવિષ્ટ છે અથવા તો નથી. તો ફરી એકવાર જોઈએ તો રશિયા છે, અમેરિકા છે, પછી આપણું ભારત આવે, ચીન આવે, દક્ષિણ અમેરિકા આવે, જાપાન આવે, ઓસ્ટ્રેલિયા આવે ને ન્યુઝીલેન્ડ આવે. તો આસિયાન કન્ટ્રી સિવાય 8 દેશ છે જેની સાથે ડાયલોગ પાર્ટનરશિપ ધરાવે છે, એટલે કે મીટિંગમાં ભેગા થાય છે. આ નવા તંત્રના મુજબ રક્ષાના ક્ષેત્રમાં સહયોગના નિમ્નલિખિત 5 ક્ષેત્રો, રક્ષાના ક્ષેત્રમાં સહયોગ ઉપર વાત કરેલી છે. હવે રક્ષા મંત્રીની બેઠક થવાની છે, તો ભાઈ બેઠકમાં કયા મુખ્ય 5 મુદ્દા ઉપર ચર્ચા થઈ શકે છે એની સંભાવના આપેલી છે કે રક્ષાના ક્ષેત્રમાં સહયોગના નિમ્નલિખિત 5 ક્ષેત્રો પર સહમતિ વ્યક્ત કરતી હોય છે. તો એક તો સમુદ્રી સુરક્ષા. હવે મોસ્ટ ઓફલી તમે જો તો આખો જે વિસ્તાર છે આવી રીતે આપણે ભાત ડ્રો કરીએ, ચીનની બધું આવશે, તો આખો જે વિસ્તાર છે ને આખો પેસિફિક ને ઇન્ડિયન ઓશિયન નો ઘણો બધો વિસ્તાર, એમાં બધા દેશ આવેલા છે કે સમુદ્રી સુરક્ષા માટે ઇમ્પોર્ટન્ટ થશે. આતંકવાદ વિરોધી અત્યારે વૈશ્વિક સમસ્યા છે, આતંકવાદીના વિરોધમાંથી કયા કયા પગલા લેવા જોઈએ એની પણ વાત કરશે. માનવીય સહાયતા અને આપદા રાહત, જે પણ ડિઝાસ્ટર આવી રહ્યા છે, ઇવન જો આજે જ છે કે ભાઈ જે ઇન્ડોનેશિયા રહેલ છે, ઇન્ડોનેશિયાના ફરી એક પર્વત ઉપર જ્વાળામુખી ફાટ્યો છે અને 4 કિલોમીટર ઉપર સુધી આખી રાખ છે ને ઉડી છે. તો આ પ્રકારે જો જે પણ આપદા આવી રહી છે, આના સિવાય સુનામી હોય, ચક્રવાત હોય, તો એ સમયે એકબીજા દેશની કેવી રીતે મદદ કરવી અથવા કેવી રીતે એનાથી લડવું, શાંતિ વ્યવસ્થા જળવાઈ દે અને સૈન્ય ચિકિત્સા ઉપર પણ આ વાર્તાની અંતર્ગત કહેવાય કે વાતચીત કરવામાં આવે છે. તો યાદ રાખો કે આસિયાન ડિફેન્સ મિનિસ્ટર મીટિંગ પ્લસ એડીએમએમ પ્લસ. ઓકે, એના પછી અગત્યનો મુદ્દો છે મિત્રો શાહતૂત બંધ.
શા માટે કરંટમાં છે? તાજેતરમાં ભારત દ્વારા એક બેઠકમાં અફઘાન સરકારને એટલે કે અફઘાનિસ્તાન જે ગવર્મેન્ટ છે એને કાબુલ પાસે એક શાશ્વત બંધ નિર્માણ માટે મદદ કરવા સહમતિ વ્યક્ત કરી છે આપણા ભારત સરકારે. ભારત સરકાર છે એને સહમતિ વ્યક્ત કરી કે હા ભાઈ તમે કાબુલ નજીક એક ડેમનું નિર્માણ કરો અને નામ હશે શાહતુત ડેમ. એના માટે આપણે ભારત જે છે એને તમને મદદ કરશું. એટલા માટે આખો મુદ્દો છે કરંટમાં આવ્યો છે. તો શાહતુત બંધ ક્યાં આવેલો છે? તો અફઘાનિસ્તાનમાં છે. યાદ રાખો, કારણ કે આપણને બંધનું પૂછે તો સીધું આપણે ઇન્ડિયામાં જ ગોતતા કે કયા રાજ્યમાં છે, કઈ નદી ઉપર છે. પણ શાહતુત બંધ તાજેતરમાં કરંટમાં છે જે અફઘાનિસ્તાનમાં આવેલો છે અને ભારતે એ બંધ બનાવવા માટે મદદ કરવાનું અફઘાનિસ્તાનને કીધેલું છે. આના સિવાય બીજી ઇન્ફોર્મેશન જોઈએ તો આ બંધ જે છે એ કાબુલ શહેરના આશરે 2 મિલિયન લોકોને પીવાના પાણીની સુવિધા છે એ સુનિશ્ચિત કરશે અથવા તો પૂરી પાડશે. નિર્માણ ક્યાં થાય છે? તો નિર્માણ જે છે કાબુલ નદી પરની એક સહાયક છે, એ નદીનું નામ છે મેદાની નદી, એના ઉપર કરવામાં આવી રહ્યું છે. હવે પ્યોર લોકેશન શું, કેટલું કેપેસિટી છે, આથી એટલું બધું જવાની જરૂર નથી, પણ આપણે જેટલું ઇમ્પોર્ટન્ટ છે એ દ્રષ્ટિએ જોઈએ તો શાહતુત બંધ એક તો આવેલો છે અફઘાનિસ્તાનમાં. એના ડેવલપમેન્ટ માટે ભારત મદદ કરી રહ્યું છે. નજીકનું સિટી પૂછે તો કાબુલ નજીક છે. આના સિવાય નદી પૂછે તો મેદાની નદી છે. કાબુલ નદી છે એની એક સહાયક છે મેદાની નદી, એના ઉપર છે બંધ બનાવવામાં આવી રહ્યો છે. તો તમે જો આ જે એરિયો છે આ પાકિસ્તાનનો થાય છે. અહીંયા અફઘાનિસ્તાન આપણી સાથે આટલી બોર્ડર ધરાવે છે આ રીતે, અને અહીંયા જે છે આવેલી છે શાહતુત ડેમ કાબુલ નદી ઉપર, નદીની એક સહાયક મેદાની નદી પર. ઓકે, એના પછીનો મિત્રો અગત્યનો ટોપિક રહ્યો છે કે પક્ષ પલટો અથવા તો દળ બદલ. પક્ષ પલટો અથવા તો દળ બદલી વિરોધી કાયદો, જે અનુસૂચિત 10 છે એની ઉપરની વાત છે. શા માટે કરંટમાં છે પેલા જોઈએ તો લોકસભામાં અયોગ્ય ઘોષિત થવા વાળા ભારતના પ્રથમ સંસદ સદસ્યને, લોકસભામાં અયોગ્ય ઘોષિત થયા હોય એવા ભારતના પ્રથમ સંસદ સદસ્યને હાલ મિઝોરમની જે વિધાનસભા છે એના સદસ્યના રૂપમાં પણ અયોગ્ય ઘોષિત કર્યા. એટલે કે લોકસભામાં સંસદ સભ્ય તરીકે પણ અયોગ્ય ઘોષિત કર્યા અને મિઝોરમની જે વિધાનસભા છે એમાં પણ એને કહેવાય કે ભાઈ અયોગ્ય ઘોષિત કરેલા છે. જનરલી આખો મુદ્દો છે કરંટમાં આવ્યો છે કે ભાઈ તો કયા કારણોથી અયોગ્ય છે ઘોષિત કરી શકાય છે? તો શ્રી લાલડુહોમા નામ છે સાંસદ, કહેવાય કે ભાઈ આ જે મેમ્બર ઓફ એસેમ્બલી છે MLA છે એનું નામ છે શ્રી લાલડુહોમાના વિધાયક એટલે કે આપણે કહીએ છીએ ને ધારાસભ્ય MLA ના રૂપમાં ડિસ્ક્વોલિફિકેશનનો આધાર. તાજેતરમાં આપણે કીધું કે ચલો એને સંસદમાંથી તો અયોગ્ય ઘોષિત કર્યા, પણ વિધાનસભાએ પણ અયોગ્ય એટલે કે ડિસ્ક્વોલિફિકેશન કર્યું છે. તો ડિસ્ક્વોલિફિકેશનનો આધાર જે છે એ તેના દ્વારા શેરદ્વીપ વિધાનસભા ક્ષેત્રમાં એક સ્વતંત્ર ઉમેદવારના રૂપમાં ચૂંટાયા છતાં પણ જો સમજો એક મિઝોરમ જે છે એ રાજ્ય છે એનો એક વિસ્તાર છે જેનું નામ છે શેરદ્વીપ ક્ષેત્ર. આ શેરદ્વીપ ક્ષેત્રની અંતર્ગત શ્રી લાલડુહોમા છે એ સ્વતંત્ર ઉમેદવારના રૂપમાં ચૂંટાયા હતા. સ્વતંત્ર ઉમેદવારના રૂપમાં ચૂંટાયા. હવે ચૂંટાઈ ગયા પછી એને શું કર્યું કે પોતાને મિઝોરમ પીપલ્સ મુવમેન્ટ એટલે કે ZPM છે એના પ્રતિનિધિત્વના રૂપમાં ઘોષિત કરી દીધા છે. એટલે આ તો કેવું થયું કે ચલો ભાઈ પેલા શું કર્યું કે એક ક્ષેત્ર છે આખું મિઝોરમ રાજ્ય છે એનો એક વિસ્તાર, એનો વિસ્તાર છે શેરદ્વીપ. આ શેરદ્વીપની અંતર્ગત આ શ્રી લાલડુહોમા છે એ સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઉભા રહ્યા. જેવા ચૂંટાઈ ગયા, સિલેક્ટ થઈ ગયા એટલે એને શું કર્યું કે ભાઈ તરત કીધું કે ભાઈ હું તો મિઝોરમ પીપલ્સ મુવમેન્ટનો ભાગ છું, એનો રિપ્રેઝેન્ટેટિવ છું. આના આધારે જે મિઝોરમની જે વિધાનસભા જે છે તેને આ પર્સનને ડિસ્ક્વોલિફિકેશન આપ્યું છે, એટલે કે તમે વિધાનસભાનો સદસ્ય બનવા માટે અયોગ્ય છો એવું જાહેર કર્યું છે. વિધાનસભાના અધ્યક્ષ અનુસાર તેની આ ઘોષણાના કારણે તેઓ એક સ્વતંત્ર ધારાસભ્યનો દરજ્જો શું કર્યો છે ગુમાવી દીધો. હવે ચૂંટાયા હતા સ્વતંત્ર ઉમેદવાર તરીકે અને એ પછી એમ કે છે મિઝોરમ પીપલ્સ મુવમેન્ટનો સદસ્ય છું, તો એને શું કર્યું કે ભાઈ સ્વતંત્ર ઉમેદવારનું જે પદ હતું કે જે દરજ્જો હતો એ શું કર્યો છે એને ગુમાવી દીધો છે. દળ બદલ વિરોધી કાયદા વિશે, પક્ષ પલટાના કાયદા વિશે જોઈએ તો બંધારણની અંતર્ગત 52માં બંધારણીય સુધારા 1985 મુજબ દ્વારા 1985 સાલમાં બંધારણીય સુધાર થયો. કેટલામાં હતો કે 52નું બંધારણ સુધારો, એના દ્વારા બંધારણમાં એક નવી અનુસૂચિ ઉમેરવામાં આવી. કેટલા નંબરની? 10મી અનુસૂચિ. તો યાદ રાખો 1985ની સાલમાં
બંધારણમાં નવો સુધારો કર્યો. કેટલામાં નંબરનો? તો કે 52મા નંબરનો. અને એનાથી બંધારણમાં એક નવી અનુસૂચિ ઉમેરી. કેટલામાં નંબરની? કે 10મી અનુસૂચિ ઉમેરી. તો 10મી અનુસૂચિ શેના માટે છે? તો કે પક્ષ પલટા વિરોધી કાયદા વિશેની માહિતી માટે છે. એના માટે આ 10મી અનુસૂચિ છે ઉમેરવામાં આવી છે. તેમાં સદસ્યો દ્વારા એક રાજનૈતિક દળથી બીજા રાજનૈતિક દળમાં સંમિલિત થવા પર દળ બદલ અથવા તો પક્ષ પલટો ના આધાર પર ડિસ્ક્વોલિફિકેશન વિશે જોગવાઈ છે. 10મી અનુસૂચિમાં શું કીધેલું છે કે ભાઈ એક રાજનૈતિક પાર્ટી હોય એમાંથી કોઈ વ્યક્તિ છે બીજા રાજનૈતિક દળમાં સંમિલિત થવાનો આધાર જે છે બીજા રાજનૈતિક દળમાં સંમિલિત થાય તો પક્ષ પલટાના આધાર પર એ વ્યક્તિને ડિસ્ક્વોલિફિકેશન એટલે કે અયોગ્ય છે એ જાહેર કરવાની જોગવાઈ આ 10મી અનુસૂચિમાં જણાવેલ છે. તેમાં એ પ્રક્રિયાને નિર્ધારિત કરેલ છે જેના દ્વારા ધારાસભ્યો એટલે જો વિધાનસભા આવી ગઈ, ધારાસભ્યો તથા સાંસદ સભ્યો એટલે કે સંસદ પણ આવી ગઈ એટલે કે બંને માટે લાગુ પડે છે. ધારાસભ્યો તથા સાંસદના સદનના કોઈ અન્ય સદસ્યની યાચિકાના આધાર પર સદનમાં જે પીઠાસીન અધિકારી હોય એના દ્વારા દલ બદલના આધાર પર અયોગ્ય ઘોષિત કરવામાં આવે છે. એટલે કે આખી પ્રોસિજર છે એ 10મી અનુસૂચિમાં લઈ ગઈ છે કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ એક દળમાંથી બીજા દળમાં સમાવેશ થાય છે અને આના આધાર કોઈ એક એ નામનો વ્યક્તિ હોય એ પોતાનું દળ છોડીને બી નામનો દળ છે એમાં સમાવેશ થાય, એ દળમાંથી બી દળમાં સમાવેશ થાય અને કોઈ સી નામનું કોઈ વ્યક્તિ હોય અથવા સભ્ય હોય, ધારાસભ્ય અથવા સાંસદ સભ્ય હોય એ શું કરે કે ભાઈ યાચિકા જાહેર કરે, યાચિકા આપે કે ભાઈ આ વ્યક્તિ જે છે કોઈ એક એબીસી નામનો વ્યક્તિ છે એ દળમાંથી બીજા દળમાં પક્ષ પલટો કરેલું છે. તો આને ધ્યાનમાં રાખી જે પીઠાસીન અધિકારી એટલે કે અધ્યક્ષ, સ્પીકર આપણે કહીએ ને સ્પીકર, એ શું કરે કે દલ બદલ એટલે કે 10મી અનુસૂચિના આધાર પર એ વ્યક્તિને છે અયોગ્ય ઘોષિત કરે, ડિસ્ક્વોલિફિકેશન કરી દે જેથી કરીને વ્યક્તિ રહેલો છે એ વિધાનસભા અથવા તો સંસદનો સભ્ય રહેશે નહીં. દળ બદલ કાયદો લાગુ કરવાના તમામ અધિકાર, પક્ષ પલટો લાગુ કરવાના તમામ અધિકાર કોની પાસે હોય છે? તો કે જે તે સદન હોય એના અધ્યક્ષ અથવા તો સભાપતિ, રાજ્યસભામાં સભાપતિ, સ્પીકર અને લોકસભામાં હોય તો અધ્યક્ષ, જે રીતે વિધાનસભામાં આવ્યો તો પણ અધ્યક્ષ, સ્પીકર આપણે કહીએ છીએ એને આપવામાં આવ્યા છે અને તેઓનો નિર્ણય જે હોય છે એ અંતિમ હોય છે. બે સ્પીકર અથવા તો જે સભાપતિ છે લખીએ કે હા ભાઈ આ લાયક છે કે નથી એનો નિર્ણય છે અંતિમ હોય છે. ઇન શોર્ટ કે ટોટલી પાવર જે છે પક્ષ પલટાનો કોને આપવામાં આવેલો છે? તો કે સદનના અધ્યક્ષ અથવા તો સભાપતિને. યાદ રાખજો રાષ્ટ્રપતિની પાસે હોતો નથી. આ કાયદો સંસદ અને રાજ્ય વિધાનસભા ઉપર બંને ઉપર સમાન રૂપથી લાગુ પડે છે. એટલે સંસદમાં એ જ પ્રોસિજર છે અને વિધાનસભામાં પણ એ જ પ્રકારની પ્રોસિજર રહેલી છે. ડિસ્ક્વોલિફિકેશનનો આધાર, કયા આધાર પર જે તે વ્યક્તિ છે અને પક્ષ પલટાનો લાગુ પાડી 10મી અનુસૂચિ લાગુ પાડી અને અયોગ્ય છે ઘોષિત કરી શકાય છે? તો કે સ્વેચ્છાથી પોતાની રાજનૈતિક પાર્ટીની સદસ્યતા તાગી દે. કોઈ એક નામનો વ્યક્તિ છે એબીસી, એનું દળનું નામ છે ધારો કે ભાઈ BDF, એનું દળ છે, BCF એનું દળ છે, એબીસી નામનો વ્યક્તિ એનો સદસ્ય છે. હવે એબીસી નામનો વ્યક્તિ એમ કે મારે હવે BCF પાર્ટીમાં રહેવું નથી અને હું એમાંથી દૂર થાઉં છું તો ઓટોમેટિક એનું જે પદ છે એનો ત્યાગ થઈ જશે. સેકન્ડ તો કે જો તે સદનમાં પોતાના જો કઈ કન્ડિશન છે તો પોતાનું જે રાજનૈતિક દળ હોય એના દિશા નિર્દેશો એની વિરુદ્ધ મત આપે. હવે કોઈ આ તમને કીધું કે BCF પ્રકારનું કોઈ દળ છે એ એમ કે ભાઈ આ વ્યક્તિને મત આપજો છતાં એ એબીસી નામનો વ્યક્તિ છે એને મત ન આપે તો જે પણ કહેવાય કે દળ છે એને મત આપવાનો નિર્દેશ આપ્યો હતો, આદેશ આપ્યો હતો એની વિરુદ્ધ જઈને મત આપે અથવા તો મતદાનમાં ગેરહાજર રહે. આની સિવાય હજી એક કન્ડિશન કે આ બંને વસ્તુ થઈ ગઈ, એક તો મત ન આપ્યો, વિરુદ્ધમાં આપ્યો અને મતદાનમાં હાજર ન રહ્યા તો બંને. આના સિવાય કે સપોઝ કે એને રાજનૈતિક પાર્ટી દ્વારા 15 દિવસની અંતર્ગત માફ કરવામાં ન આવે, જે તે રાજનૈતિક પાર્ટી કે કઈ વાંધો ચલો આને ભૂલ થઈ ગઈ અમે માફ કરીએ છીએ, કઈ વાંધો ગેરહાજર રહ્યા, હવે ધ્યાનમાં રાખજો એવું 15 દિવસની અંદર માફી પત્ર ન મળે એટલે કે માફ નહીં કરે તો પણ છે એને પક્ષ પલટા વિરુદ્ધમાં દૂર કરી શકાય છે. એના પછી કઈ કન્ડિશન છે તો કે જો ચૂંટણી પછી કોઈ નિર્દલીય ઉમેદવાર કોઈ રાજનૈતિક દળમાં સમાવેશ થાય. અત્યારે એ જે થયું છે કે ભાઈ જે પણ મિઝોરમમાં ભાઈ ઉમેદવાર સિલેક્ટ થયા હતા એ સ્વતંત્ર રીતે ચૂંટણી લડીને જીત્યા હતા, સ્વતંત્ર ઉમેદવાર હતા અને જેવા ચૂંટાઈ ગયા પછી કોઈ રાજનૈતિક દળમાં સમાવેશ થયા છે તો એની અયોગ્ય છે ઘોષિત
કરી શકાય છે. આના સિવાય તો કે જો વિધાનસભાના સદસ્ય બનવાના 6 મહિનાની અંદર નામિત એટલે કે નોમિનેટેડ મેમ્બર હોય, નોમિનેટેડ મેમ્બર હોય, આપણે જાણીએ છીએ કે ભાઈ નોમિનેટેડ ની વાત હોય છે કે ચૂંટાય નહીં, પરંતુ એને જે લાયકાત હોય એના આધારે ડાયરેક્ટ એને નોમિનેટ કરવામાં આવે છે. તો જે પણ નોમિનેટેડ મેમ્બર છે એ 6 મહિનાની અંદર કોઈ પાર્ટીમાં સમાવેશ થાય તો એ વ્યક્તિ એટલે કે નોમિનેટેડ મેમ્બર જે છે એને પણ પક્ષ પલટાવી કાયદો લગાડી અને દૂર કરી શકાય છે. આ પ્રકારે મુખ્ય મિત્રો કે 4 કન્ડિશન રહેલી છે કે જેને પક્ષ પલટા વિરોધનો કાયદો છે લાગુ પડાતો હોય છે અને જે તે સભ્ય હોય એને ડિસ્ક્વોલિફિકેશનના આધાર પર એટલે કે અયોગ્યતાના આધાર પર એના પદ ઉપરથી દૂર કરવામાં આવતા હોય છે. તો મિત્રો આ હતી આજના કરંટ અફેર્સ ઉપરની ચર્ચા. આજનો વિડીયો ગમ્યો તો મિત્રો લાઈક કરો, શેર કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડવા માટે કોશિશ કરો. મિત્રો આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.